હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા હિન્દુ સેવા અને આધ્યાત્મિક મેળો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ચાલી રહ્યો છે. એનું આ દ્રશ્ય છે. ભવ્ય મેળો છે. સેવાભાવી સંસ્થાઓનો આ પ્રદર્શન છે. અહીંયા જે વાળીનાથ યુવા સંગઠન દ્વારા જે ચા પીરસાઈ રહી છે એ પણ જોવા જેવું છે. અહીંયા ચાના નળ છે. આ નળમાંથી ચા આવી રહી છે. બધા ચા બાકી લઈ રહ્યા છે. જુઓ તમે, આ મોટું ટીપ આખો દિવસ ભરેલું હોય અને જેમને ચા પીવી હોય એ આ નળમાંથી ચા લઈને પી શકે એવા બધા લોકો સેવામાં લાગેલા છે. અહીંયા વિશ્વનું સૌથી મોટું સ્ત્રી યંત્ર જે શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત છે એની પ્રતિકૃતિ બનાવેલી છે. તમે જોઈ શકો છો. આ તેનું ભવ્ય પ્રવેશ દ્વાર છે. આજે સવારે જ અહીંયા આ મેળાનું ઉદ્ઘાટન થયું છે. આજે 23/1/2025 છે. ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વિવિધ જે કાર્યક્રમો થયા છે અને થવાના છે તેની એક ઝલક એ અહીંયા જોઈ શકાય છે. મા દીકરી સંમેલન એક અલગ જ પ્રકારનો કન્સેપ્ટ છે. હમણાં ગંગા આરતીનો કાર્યક્રમ પણ થવાનો છે. કન્યા વંદન કાર્યક્રમ થશે. આચાર્ય વંદન કાર્યક્રમ થશે. બાઇક રેલી થઈ ગઈ. અહીંયા રાત્રિ કાર્યક્રમોમાં વિવિધ કલાકારો પણ એ ભાગ લેવાના છે, યોગદાન આપવાના છે. અહીંયા એક માતા કૌશલ્યા ગૌશાળા પણ બનાવી છે. આ ગૌશાળામાં ગીર ગાયોને રાખવામાં આવી છે અને લોકો આ ગાય માતાનું પૂજન કરે છે. 7 ગાયો છે. સપ્તગૌ મંદિર એવું કહ્યું છે. કલ્કીધામ તીર્થધામ જે છે, કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ, એનું ખૂબ મોટું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે. પીરાણા તમે જોયું જ હશે. કલ્કી અવતારનું પ્રદર્શન છે અહીંયા. અહીંયા સતત ગાયત્રી યજ્ઞ ચાલી રહ્યો છે. 24 કરોડ મહામંત્ર ગાયત્રી મહામંત્રનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો. શામળાજી જે વિષ્ણુ મંદિર છે એની પ્રતિકૃતિ અહીંયા દર્શાવવામાં આવી છે. જે તમે જોઈ શકો. ખૂબ સુંદર પ્રતિકૃતિ. સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ પણ અહીંયા તમે જોઈ શકો છો. સુંદર સોમનાથ મહાદેવ જોઈ શકો.
મારા માટે કાઢો. બોલો ને બોલો. અને તમે સામે પેલા યજ્ઞ ચાલે જો એક, હા ત્યાં જાઓ હા અને ચપ્પલ કાઢીને એમાં બેસી જાઓ. ખાલી એ લોકો શું કરે છે તો 5 મિનિટ સાંભળો અને જો જગ્યા કરી આપે તો 5 મિનિટ આહુતિ આપીને 1 માળા જેટલી આહુતિ આપો, પછી આપણે બે પાછા મળીએ. એમને લઈ જાઓ પાછો. હા જાઓ લઈ જાઓ. મને પાછો લાભ મળશે. મને શું પરિચય છે? પરેશભાઈ ત્રિવેદી, હું ભાવનગરનો છું. સૌરાષ્ટ્ર સંયોજક છે. 5 વાગે રોજ યજ્ઞ કરે છે. 5 વાગે બંધ. સ્પોટ પડ્યો છે એમને પૂછો. બરાબર. જો આ તમને આપતા તો તમે 7 વાગે ત્યાં કરો છો ને અહીંયા કરો. મોટા માઇક પર ને એટલે બધા લાભ મળે. બેસવા માટે જોડા પણ લોકો લઈને આવવાના છે. એક આ ગાયત્રી છે. હા. દેવાય નમ જષ્ટાય નમ કૃષ્ણાય નમ રુદ્રાય નમ કાલાય નમ કાલાવિકારણાય નમ બાલાવિકારણાય નમ બાલાય નમ બાલ પ્રમધનાય નમ સર્વભૂતદમાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. સ્વાહા. ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणो धिपतिर्ब्रह्मा शिवोऽस्तु सदा शिवमहं स्वाहा. अम प्रज्ञानमानन्दं ब्रह्म अम स्वाहा. अम अहं ब्रह्मास्मि अम स्वाहा. अम तत्त्वमसि अम स्वाहा. अम अयमात्मा ब्रह्म अम स्वाहा. अम सर्वं खलवेदं ब्रह्म अम स्वाहा. ओम अंग अंग इंग इंग ओंग ओंग रर रिंग रर रिंग लर रिंग लर रिंग इंग इंग ओंग 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 आह. गंग 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 चंग चंग जंग जंग यंग तंग तंग दंग दंग रंग तंग दंग 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 नंग पंग पंग बंग बंग यंग रंग लंग वंग शंग शंग जंग हंग शंग अंग अंग इंग इंग ओह आये आये लर रे लर रे लर रे ओह ओह
એ અણ રેલ રેખ એ અંગ ಐ ಔಚ ಹ ಯ ವ રટ લણ ય મન ણ નમ ઝ ભય ગા ઢ દસ જ બ દસ ખા ફા છ ઠ થ છ ઠ તવ ખા ભય શા શા તર હલ અહલ અત્ર આશ આશ અપ્ય અખ અત્વ અટ અચ અથ અઠ અચ અપ અખ અદસ આડ અગ અબ અજ અદસ આડ અગ અભ્ય અન્ન અણ અંગ અમ આય અરણ અર્થ અબ આય આહ ઔચ આઈ અંગ એ લરર કરર અણ એ અહલ અત્ર આશ આશ અપ્ય અખ અત્વ અટ અચ અથ અઠ અચ અપ અખ અદસ આડ અગ અબ અદસ આડ અગ અભ્ય અજ અન્ન અણ અંગ અમ આય અરણ અર્ટ અબ આય આહ ઔચ આઈ અંગ એ લરર કરર અણ એ એ અણ રેલ રેખ એ અંગ ಐ ಔચ હા યા વા રટ લણ યા મન ગણ નમ જ ભય ગા ઢ દસ ગા ડા દસ ખા ફા છ ઠ ત ચ ઠ તબ કા ભય શા શા તર હલ ઓમ ગં ગણપતય નમઃ અમ સ્વાહા ઓમ ગં ગણપતય ઓમ સ્વાહા ઓમ ગં ગણપતય નમઃ અમ 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 સ્વાહા ઓમ ગં ગણપતય નમઃ શ્રી સદાશિવાત્માને 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 નમઃ ओम अस्या त्रि ऋषिस्य रोमणि मंत्रस्य श्री सदाशिवरते त्रि विराट परत देवता त्रोटकमादरे छन्दः सर्व विघ्न उपशान्ते एवं काम क्रोध लोभ मोह मद मत्सर्य प्रभृति सर्वविध विघ्न मात्राणाम् अशेष रूपेण प्रशमन पूर्वकम् विशुद्ध प्रेम अनुशासन निष्क्रिय अनासक्ति सर्वेन्द्रिय दमन सर्वात्म भाव सुप्रतिष्ठा प्रभृति सर्वगुण संपन्नं भवितुं होमात्मकं जपे विनियोगः ओम सर्वेभ्यः ऋषिभ्यो नमः अंगुष्ठाभ्यां नमः ओम सर्वेभ्यः ऋषिभ्यो नमः तर्जनीभ्यां नमः ओम सर्वेभ्यः ऋषिभ्यो नमः मध्यमाभ्यां नमः ओम सर्वेभ्यः ऋषिभ्यो नमः अनामिकाभ्यां नमः ओम सर्वेभ्यः ऋषिभ्यो नमः कनिष्ठिकाभ्यां नमः ओम सर्वेभ्यः ऋषिभ्यो नमः करपरकरपृष्ठाभ्यां नमः
જાઉં છું, મને મારી ચિંતા છે. એના લગ્નના બધા છોકરીઓ જો આવે એને લગ્ન માટે વિચારીએ એના નોકરી કંપની 5,000 પગારમાં પણ લાખ રૂપિયા અને લાખ રૂપિયાનું સેલ એને સાડી હતી ને ક્યાં ગઈ આરતીની સાડી ક્યાં ગઈ ભલે એને મિત્રો સ્ટેજથી સેટ પાછળ આવી જાઓ એ બેન દીકરી આવી જાઓ આરતી થાય છે એટલા બાજુ થોડા પાછળ રહેજો થોડે પાછળ રુદુ બટે પાછા કરો એક મિનિટ ભાઈ ચપ્પલ ભાઈ બધા થોડા પાછળ રહેજો એ બાળકો નીચે લઈ જાઓ બેન ઊભા થઈ જાઓ ત્યાં સ્ટેજ ઉપરથી નીચે આવી જાઓ બધા એને ઉતારી દો નીચે તમે ગાવાના સ્પીકર પર વાગે હમણાં આપણે નજરે નિહાળશું. બોલો ગંગે મૈયા લાવજો અહીંયા બીએસએફ તરફથી નેતાજી સુભાષચંદ્ર બોઝ શસ્ત્ર પ્રદર્શન રાખ્યું છે જે HSSFનો એક આયામ છે રાષ્ટ્રભક્તિ જાગરણ તેના સંદર્ભમાં યુવાનો અને બધા લોકોમાં દેશભક્તિની ભાવના પ્રગટે એટલા માટે સુંદર પ્રદર્શનીનું આયોજન અહીંયા કરેલ છે બીએસએફ દ્વારા.
હસ્તૈરેવાભિવંદનમ દેવાભિવંદનમ દિવ્યાભિવંદનમ. ત્યાંથી ભગવાનને આરતી આપી દો. ત્યાંથી તમે આરતી લઈ લો. જુદી જુદી રાઇફલો વિશેની માહિતી અહીંયા આપવામાં આવે છે. जोपर्यंत उंगली हातात तुटली तोपर्यंत फार ॲटोमॅटिकमध्ये सिंगलमध्ये जर आली तर एकचदा होईल. बार बार येऊ दुबारा दुबारा जाऊ. अजून तर विचारायचं આ બધી રાઇફલ પકડીને પણ તમે અનુભવ મેળવી શકો છો. फायरिंग થાય ને એક મિનિટનો વિડીયો ઉતારી દો મને. એક મિનિટ આ લ્યો તો વિડીયો એક સેકન્ડ. થેન્ક યુ. એ વિડીયો છે. RAF રેપિડ એક્શન ફોર્સ ની પણ માહિતી અહીંયા આપવામાં આવે છે. અહીંયા તમે ઊભા રહીને તમારો ફોટો લઈ શકો. ખાલી તમારે એમને રાખવાનું. મને टाइम है फोटो निकालना है ना. खाली हाथ अंदर करो ये. हाँ बस फोटो निकाला है. આ રીતે બધા પોતપોતાના ફોટો પણ પડાવી રહ્યા છે. ખરેખર આરપીએફમાં કે બીએસએફ કે આવા લશ્કરમાં જઈને દેશની સેવા કરવી જુદી વાત છે અને ફોટો પડાવવો એ જુદી વાત છે. હવે આ સમગ્ર દ્રશ્ય તમે જોઈ શકો છો. આ પ્રવેશ દ્વારથી શરૂ કરીને આ પ્રદર્શની, હિમાલય, કલ્કી અવતાર, આ રામ મંદિર, પાછળ સભા મંડપ, યજ્ઞશાળા, ગૌશાળા, આ બીજું અલગ અલગ સ્ટોલ છે. એ તો હજી આપને બતાવ્યા જ નથી, પણ ઘણા બધા સ્ટોલ પણ અહીંયા રાખ્યા છે. જે સેવાભાવી સંસ્થાઓ છે એ પોતાના કાર્યનું પ્રદર્શન એ સ્ટોલ દ્વારા કરેલું છે. એના બહુ જ મોટા મોટા ડોમ બનાવેલા છે. એમાં ખૂબ સંસ્થાએ બધાએ પોતાના કાર્યનું પ્રદર્શન કર્યું છે. આ હિન્દુ મેળો એ ખૂબ જ સફળ કહી શકાય તેવા પ્રકારનું હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા ખૂબ સુંદર રીતે કાર્ય થઈ રહ્યું છે. સત્તાધાર આપા ગીગાનું જે સ્થાન છે એનું બહુ જ મોટું સરસ પ્રદર્શન એ સંસ્થાનું અહીંયા કરવામાં આવ્યું છે. ખૂબ લોકો એનો લાભ લઈ રહ્યા છે. આ હનુમાન મંદિર છે, હનુમાન મંડપ. આવા ઘણા બધા મંડપ છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના પ્રદર્શન રાખવામાં આવ્યા છે. ગીતા પ્રેસ ગોરખપુરનો એક રથ છે જેમાં હજારોની સંખ્યામાં આ પુસ્તકોનું વેચાણ
પણ થયું છે. અહીં HSSFના 6 મૂળભૂત સિદ્ધાંતો એને પણ અહીંયા પોસ્ટર દ્વારા દર્શાવવામાં આવ્યા છે. એમાં પહેલું છે વન સંરક્ષણ અને વન્યજીવોનું રક્ષણ. ત્યાર પછી છે જીવ સૃષ્ટિનું સંતુલન. પ્રકૃતિમાં દરેક જીવના અંતરનો અવાજ સાંભળો, સહઅસ્તિત્વનો અવાજ સંભળાય. આવો પ્રકૃતિના પ્રત્યેક જીવોને પ્રેમ અને રક્ષણ આપીને સંતુલિત જીવનશૈલી અપનાવીએ. ત્રીજું પણ પર્યાવરણના સંદર્ભમાં જ છે, નિરંતર પર્યાવરણની જાળવણી. પહેલા 3 સિદ્ધાંતો પર્યાવરણના સંદર્ભમાં છે. પ્રકૃતિને સંભાળીશું તો પ્રકૃતિ આપણને સંભાળશે. આવો સ્વચ્છતા અને પ્રકૃતિના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ થઈએ. પરિવારની ભાવના તૂટતી જાય છે. ચોથો સિદ્ધાંત એ પારિવારિક તથા માનવીય મૂલ્યોનું જતન. અત્યારે સમાજમાં મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે, તો એ મૂલ્યોની વૃદ્ધિ માટે સંસ્કારથી સમૃદ્ધ કુટુંબ જ સમાજના મજબૂત પાયા ઊભો કરે છે. આવો આપણા કુટુંબ અને માનવીય મૂલ્યોને મજબૂત બનાવવા માટે મન, વચન અને કાયાથી પ્રયાસ કરીએ. એટલે ચોથો સિદ્ધાંત પારિવારિક તથા માનવીય મૂલ્યોનું જતન છે. અને 5મું છે નારી સન્માનની અભિવૃદ્ધિ. સમાજમાં નારી પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ એ આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્વ દેવતા કહ્યું છે. તો જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. આવો નારીનું સન્માન કરીને એક સમૃદ્ધ અને સંસ્કારી સમાજનું નિર્માણ કરીએ. એટલે નારી સન્માનની ભાવના એ બાળકોમાં, યુવાનોમાં એ યોગ્ય સમયે એ મૂલ્ય વૃદ્ધિ થાય તો પછી નિર્ભયા જેવા કેસ ન બને એ સ્વાભાવિક છે. અને છેલ્લે રાષ્ટ્રભક્તિ જાગરણ. राष्ट्रभक्ति ले हृदय में हो खड़ा यदि देश सारा, संकटों पर मात कर यह राष्ट्र विजयी हो हमारा. આ ભાવના સાથે આ સમાજ મારો છે, એના ઉત્થાનની જવાબદારી મારી છે. આ ભાવ મનમાં ભરીને રાષ્ટ્રની ઉન્નતિ માટે કટિબદ્ધ થવા માટે એક HSSF દ્વારા પરમવીર વંદનનો એક અલગ કન્સેપ્ટથી કાર્યક્રમો કરવામાં આવે છે. આ રીતે આ HSSFના 6 સિદ્ધાંતો દ્વારા લગભગ માનવીય જીવનના બધા જ પ્રકારના કાર્યોના સંદર્ભમાં મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એ સિદ્ધાંત એ પરિપૂર્ણ થતો હોય તેવો અનુભવાય છે. અત્યારે 23, 24, 25, 26 જાન્યુઆરી 2025 દરમિયાન આ મેળાનું આયોજન થયું છે, હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો. એવો 2018માં એ હિન્દુ મેળાનું આયોજન અહીંયા GMDC ગ્રાઉન્ડ અમદાવાદમાં થયું હતું. એની એક ઝલક પણ અહીંયા આપવામાં આવી છે, જે તમે જોઈ શકશો. અહીંયા આપણે જોઈએ, બહુ જ મોટું પોસ્ટર બનાવીને એ હિન્દુ મેળાની ઝલક એ અહીંયા આપવામાં આવી છે. બધા કાર્યક્રમો થયા હતા, એના ફોટોગ્રાફ્સ થયા. HSSF ના સંદર્ભે તત્વમ નામે પ્રદર્શની જે મુકાઈ છે એ પણ બહુ મોટા આકર્ષણનું કેન્દ્ર આ મેળાનું બની રહ્યું છે.
છ થીમ સંદર્ભે આખી બહુ જ મોટી પ્રદર્શની છે. વન અને વન્ય જીવોના સંરક્ષણ સંદર્ભે આ બધા અલગ અલગ ફોટોગ્રાફ્સ કઈ રીતે એનો વિનાશ થઈ રહ્યો છે એની આ વાત છે અને એની જાળવણી માટે એ હિન્દુ વિચાર શું છે અને એના બધા જે વન્ય જીવો, વૃક્ષો અને વિવિધ તહેવારોથી એનું કઈ રીતે રક્ષણ થાય છે એની વાત પણ અહીંયા સરસ. વાઘની સંખ્યા પહેલાં કેટલી હતી, હવે કેટલી થઈ રહી છે એનું પણ એક વિશ્લેષણ મૂક્યું છે. લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓ એના વિશેનું સંશોધન અને એની માહિતી એ અહીંયા છે, તમે જોઈ શકો છો. બધા વન્યજીવોના પ્રજાતિઓ લુપ્ત થવાથી આપણે શું ગુમાવી રહ્યા છીએ એ સંદર્ભે એક બહુ જ મોટું પોસ્ટર બનાવીને મૂક્યું છે. આ બધા પ્રાણીઓ લગભગ નાશપ્રાય છે તેવું આપણે કહી શકીએ. બધા છે પણ પ્રમાણમાં સંખ્યા અત્યારે સાવ જ ઓછી છે, તેને આપણે બચાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એના કારણે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે, સામાજિક નુકસાન પણ થઈ રહ્યું છે અને સૌથી મોટું પર્યાવરણીય નુકસાન તો થઈ જ રહ્યું છે. દૈનિક ક્રિયાઓમાં વન સંરક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ એ અહીંયા બતાવ્યું છે. પ્રિન્ટરનો ઉપયોગ ઘટાડવાનો, પુસ્તકાલયનો ઉપયોગ કરવાનો, ડિજિટલ બુક્સનો ઉપયોગ કરવાનો, ડિસ્પોઝેબલ ડીશનો ઉપયોગ નહીં કરવાનો, વૃક્ષો વાવવાનો, તેની જાળવણી કરવાની, કચરાનું ઉત્પાદન ઘટાડવાનું, આવા અનેક ઉપાયો છે. વન અને વન્ય જીવોના સંરક્ષણની અલગ અલગ પદ્ધતિઓ અહીંયા આપી છે. દૈનિક ક્રિયાઓમાં આપણે વન્યજીવોનું સંરક્ષણ કઈ રીતે કરી શકીએ એના ઉપાયો છે. ભારતના જુદા જુદા પ્રદેશોમાં મળતા મુખ્ય વન્યજીવોની માહિતી અહીંયા આપી છે. ભારત એવો કુદરતી દેશ છે કે આ દેશ કદાચ ઈશ્વરીય આશીર્વાદ ધરાવતો દેશ છે. એમાં આપણે બધી જ ઋતુઓ અનુભવી શકીએ છીએ, બધા જ પ્રકારના પશુ પક્ષી પ્રાણીઓ જોઈ શકીએ છીએ. અન્ય દેશોમાં એવું નથી. જંગલોના મુખ્ય પ્રકારો દર્શાવ્યા છે અહીંયા. જંગલની ઉપયોગિતા, ખાસ તો તે માટીનું ધોવાણ અટકાવે છે, એ સિવાયના અનેક ઉપયોગિતા છે. વૃક્ષોનો વિનાશ થાય તો આવા પ્રકારની પ્રજાતિઓ એ લુપ્ત થાય. સૌથી મોટી સમસ્યા શહેરીકરણ અને વનીકરણ છે.
શહેરીકરણની સમસ્યા છે, વનીકરણ નહીં. પણ શહેરીકરણમાં શહેરી વનીકરણ જો કરવામાં આવે તો એ શહેરીકરણને અટકાવી શકતા નથી, પણ એમાં વનીકરણ કરીને એ શહેરને હરિયાળું બનાવી શકીએ. અને આ વિચારથી એ સંરક્ષણના સંદર્ભમાં કાર્ય થયું છે. એની જે કંઈ મુખ્ય સફળતા છે તે પણ એ દર્શાવી છે કે એશિયાટિક સિંહો વધ્યા છે. બિશ્નોઈ સમાજ જે છે એ પર્યાવરણ સંદર્ભે પોતાનું બલિદાન આપતા પણ ખચકાતા નથી. એ બિશ્નોઈ સમાજ એ પર્યાવરણ સંરક્ષણ માટે આપણા માટે રોલ મોડેલ છે. આપણા ધર્મમાં ગાયનું, તુલસીનું અને હાથીનું મહત્વ છે. એટલે મૂળભૂત રીતે એ હિન્દુ પ્રજા એ પર્યાવરણ પ્રેમી સદીઓથી છે. જીવ સૃષ્ટિ સંતુલન શાસ્ત્ર, જેને અત્યારે ઇકોલોજી તરીકે આપણે ઓળખીએ છીએ, એ શું છે બતાવીશું. જીવ સૃષ્ટિ સંતુલનની અસર અસંતુલનની અસરો, મોસમી વરસાદ, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો, સુનામી સહિત જીવ સૃષ્ટિ નિવસન તંત્ર ને આ બધું ફક્ત અભ્યાસક્રમમાં ભણવાની વસ્તુ નથી, પરંતુ પ્રેક્ટિકલી સમજવાની અને સમજાવવાની વસ્તુ છે. આપણા પંચમહાભૂત જેને આપણે કહીએ છીએ, આકાશ, અગ્નિ, વાયુ, જળ અને ભૂમિ, આ પંચ મહાભૂત શાંત રહે અને એનું રક્ષણ થાય એ પણ આપણી ફરજ છે. HSSFમાં એવું કહેવાય છે કે હું પર્યાવરણના પ્રતીક તરીકે પૃથ્વી માતાને વંદન કરું છું. નુકસાન કરતા પરિબળો, કુદરતી પરિબળો છે, ધરતીકંપને, જંગલમાં આગને, અત્યારે આપણે લોસ એન્જલસ ને કેલિફોર્નિયામાં જોઈ રહ્યા છીએ. નદીમાં પૂર આવે, મોરબી જેવું, ટોર્નાડો, દરિયાઈ પૂર, જ્વાળામુખી ફાટે, આ બધા કુદરતી પરિબળો. જમીનમાં ખોદકામ કરીએ અને નુકસાન થાય, માનવ સર્જિત પરિબળ. જમીનમાં ખોદકામ કરીએ, ન્યુક્લિયર અકસ્માત થયેલા છે ચેર્નોબિલ જેવા. જમીનમાં ખોદકામ, ખનિજ માટે ખોદકામ, સમુદ્રમાં ખનિજ માટે પણ ખોદકામ થઈ રહ્યું છે. આ બધા એ માનવ સર્જિત પરિબળો છે. પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ? આપણું ઘર આટલું કરી શકાય, આપણું કાર્યસ્થળ એમાં આટલું કરી શકાય, આપણા જાહેર સ્થળો એમાં આપણે આટલું કરી શકીએ. આપણે સૌ સાથે મળીને પર્યાવરણ બચાવીએ. સમયના અભાવે હું દરેકનું વર્ણન નથી કરતો, પણ આપણે આને સ્ટોપ કરીને જોઈ શકીએ. HSSF પ્રકૃતિના પ્રતીક તરીકે હું ગંગા મૈયાને વંદન કરું છું. HSSFનો જે સંકલ્પ છે એમાં આ એક પણ છે. પર્યાવરણની વિવિધ સંરક્ષણ પદ્ધતિઓ છે, એમાં રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ ને રીકવર આ ઉપર વધારે ભાર આપવામાં આવે છે. હું દરરોજ 4 વ્યક્તિઓને પ્રાણવાયુ આપું છું એવું વૃક્ષ કહે છે, તો આપણે એને સાચવવું તો જોઈએ જ. વધુ વૃક્ષો વાવવા, પાણી સંરક્ષણ કરવી, વૃક્ષ બોલે છે સાંભળો.
પ્રદૂષિત પર્યાવરણની અસર કઈ થાય? ઈ વેસ્ટ, કચરો, વાતાવરણમાં નકારાત્મક ફેરફાર, ગ્લોબલ વોર્મિંગ, જંગલોનો નાશ, જંગલ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, આ બધું પ્રદૂષિત પર્યાવરણના કારણે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી. બીજો વિષય છે નારી સન્માન. HSSFમાં 6 આયામોમાં એક આયામ છે નારી સન્માન છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા કીધું છે આપણે. એવી રીતે અનેક શ્લોકમાં નારીનો મહિમા બતાવ્યો છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે અમંત્ર તત્ર દેવતા યત્રો તાસ્તુ ન પૂજ્યંતે સર્વસ્ત પાત્ર ક્રિયા. આજની યુવા પેઢીના રોલ મોડેલ હિરોઈન બની રહી છે બહેનોમાં ખાસ. તો એમના માટે આ દેશની મહાન સન્નારીઓ છે બધી, એના વિશે એમને જ્ઞાન આપવાની એક કામ પણ HSSF દ્વારા થઈ રહ્યું છે. એમના રોલ મોડેલ બદલવાનું કામ પણ થઈ રહ્યું છે. મેડમ ભીખાઈજી કામા, સાવિત્રીબાઈ ફૂલે, સરોજિની નાયડુ, માં શારદા દેવી, દુર્ગાબાઈ દેશમુખ, ભગિની નિવેદિતા, આ બધાના વિશે એના જીવન ચરિત્રો, એના જીવન પ્રસંગોમાંથી પ્રેરણા. અન્ય મહાપુરુષોમાં પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી, પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદ, પરમ પૂજ્ય માધવરાવ સદાશિવરામ ગોવલકર, પરમ પૂજ્ય ડૉક્ટર સાહેબ. નારી જીવન વિશેની એક કવિતા છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામની પ્રમુખ મહિલાઓ કસ્તુરબા ગાંધી, ઉષા મહેતા, શ્રીમતી સુચિતા કૃપલાની, મણિબેન પટેલ, અદ્ભુત એમના તો પ્રસંગો છે. અરુણા અસફ અલી અને કેપ્ટન લક્ષ્મી સહેગલ, જે સુભાષચંદ્ર બોઝની સેનામાં હતા. આદર્શ પુત્ર શ્રવણ અને આદર્શ યજમાન એ શેઠ સગાળ શાહ. આ બધાને યાદ કરવાનું કારણ એ છે કે કુટુંબ ભાવના અને મૂલ્યની વાત એ આમાંથી આવી શકે. ભારતની વીરાંગનાઓ રાણી દુર્ગાવતી, રાણી વેલ નાચિયાર, મહારાણી અહલ્યા દેવી હોલકર, એનું શતાબ્દી વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. રાણી ચેન્નમ્મા, મહારાણી તારાબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, અલ્યાબાઈ હોલકર વિશે જાણવું છે. અહલ્યાબાઈ હોલકરની આખી આ પ્રદર્શનીમાં વિશેષ એના આખા જીવનના વિવિધ પ્રસંગો વગેરે અહીંયા મૂકવામાં આવ્યા છે. એને લોકમાતા અને કુશળ શાસનકર્તા અને સંસ્કૃતિના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. આજની મહિલાઓ માટે એ અહલ્યા દેવી હોલકર એ રોલ મોડેલ ચોક્કસ બની શકે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તૈતરીય ઉપનિષદનો આ શ્લોક છે. આચાર્ય દેવો એટલે ગુરુદેવો ભવ. ગુરુ વિશેના વિચારો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, રવિન્દ્રનાથ ટાગોર અને રાધાકૃષ્ણનના ગુરુ. અતિથિ દેવો ભવ જેને આપણે કહીએ, તો
તો એના જુદા જુદા પ્રસંગો આપણને ખબર છે. શ્રી કૃષ્ણ સુદામા, રાજા બલી અને વામન અવતાર, ભક્ત કવિ નરસિંહ મહેતા, એના અતિથિઓ માટે અખાડો બંધાવ્યો હતો. એ જ રીતે ભગવાન શ્રીરામને શબરી માટે શ્રીરામ અતિથિ હતા, એના માટે તેણે આખી જિંદગી એનું આવવા માટે પ્રતીક્ષા કરી, આપણને ખબર છે. ભારતીય કૌટુંબિક પરંપરા એ આજના સમયની માંગ છે અને HSSF એ કૌટુંબિક પરંપરાને મહત્વ આપે છે. ગુરુ શિષ્ય સંબંધ, ભગવાન શ્રી રામ ને હનુમાન, સાંદીપની અને કૃષ્ણ, ચાણક્ય અને ચંદ્રગુપ્ત, રામકૃષ્ણ વિવેકાનંદ, શ્રી કૃષ્ણ અર્જુન, રામદાસ ગુરુ અને છત્રપતિ શિવાજી મહારાજ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, એ પણ તૈતરીય ઉપનિષદમાંથી લેવામાં આવેલો શ્લોક છે. અત્યારે વિભક્ત કુટુંબો થતા જાય છે, એની સામે એ પરિવાર અને સમાજ, એ કુટુંબ તે સામાજિક આધારસ્તંભ છે, એ દિશામાં પણ HSSF એ મૂલ્ય નિર્માણનું કાર્ય કરે છે. કુટુંબમાં 16 હિન્દુ સંસ્કારો એ કયા છે? ગર્ભાધાન, પુંસંવન, સીમંત અને ઉન્નયન, પછી સ્વાદ આપવા માટે પણ પહેલાં સ્તનપાન કરે છે, તે નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કર્ણવેદ, 7મા કે 8મા મહિનામાં કાન વિંધે છે ત્યારે, ઉપનયન અને વેદારંભ, કેશંતા એટલે વાળ કાપવામાં આવે છે, ગુરુદક્ષિણા આપવામાં આવે છે, સંવર્તન, વિવાહ, વાનપ્રસ્થ, સંન્યાસ ને અંત્યેષ્ટિ, એ તમામ એ અંતિમ સંસ્કાર. આવા આપણા જીવનના 16 હિન્દુ. પરિવાર આપણને શું શીખવે છે? ભાવનાત્મક વાતાવરણ પરિવારમાં હોવું જોઈએ. મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રમાણમાં ઘટાડીને આપણે આ કરી શકીએ. થોડું લખાણ વાંચવાથી ધ્યાનમાં આવશે. 5 વર્ષ સુધી પુત્રને લાડ લડાવવા જોઈએ. 10 વર્ષ સુધી એને શિસ્તબદ્ધ કરવું જોઈએ અને 16 વર્ષ પછી તેની સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરવું જોઈએ. આવા અનેક વ્યાવહારિક શ્લોક પણ આપણે ભારતીય સંસ્કૃતિ અને કુટુંબ, મેં અહીંયા ઝડપથી આ બધું સમય મર્યાદાને કારણે લઈ લીધું હોય. તમે આ બધી જ બાબતોને સ્ટોપ કરીને, થોડોક મોટો સ્ક્રીન કરીને તમે વાંચી શકો, સમજી શકો. આપણા સંસ્કૃતિમાં અને સાહિત્યમાં ઉત્તમ સંતતિ માટે ગર્ભ સંસ્કારનું પણ મહત્વ છે. જે રીતે અભિમન્યુને ગર્ભમાંથી જે સંસ્કારો મળ્યા હતા, એવા જ પ્રકારના સંસ્કાર એ ગર્ભાધાન સંસ્કારમાંથી એ બાળકને મળી શકે છે. સગર્ભા માતા જે હોય છે એના દ્વારા અમુક પ્રક્રિયાઓ, પ્રસૂતા પરિચર્યા, એને શું વસ્તુ ધ્યાનમાં રાખવાની એ બાબત પણ અહીંયા દર્શાવી છે. અત્યારના હિન્દુ પરિવારો સમક્ષ કયા પ્રકારની સમસ્યા છે અને પડકારો છે એ અહીંયા બતાવ્યું છે. પ્રેરણાદાયી ઘર કેવું હોય એ પણ અહીંયા બતાવ્યું છે. આપણે આપણી જાતને અમુક પ્રશ્નો પૂછવા જોઈએ. એ કયા પ્રશ્નો છે એ બતાવ્યું છે. કુટુંબ વ્યવસ્થાને કારણે આ હિન્દુ સંસ્કૃતિએ કઈ કઈ બાબતો ટકાવી રાખી છે એ પણ અહીંયા બતાવ્યું છે. આજના સમયમાં ગર્ભ સંસ્કારની
જરૂરિયાત અને ઉપયોગિતા એ ગર્ભ સંસ્કાર એ વૈજ્ઞાનિક છે એ સાબિત થયું છે. તેના અનેક પ્રકારના ફાયદાઓ પણ છે. ગર્ભ સંસ્કાર એટલે શું એ બતાવ્યું છે. એ 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે અને એના દ્વારા અભિમન્યુ, રામ, પ્રહલાદ, શિવાજી મહારાજ, પ્રહલાદ કે સાવરકર જેવા સંતાનો પેદા થઈ શકે. વિવિધ યજ્ઞો વિશેની પણ અહીંયા માહિતી છે. આ વેદોના આધારે 1000થી વધુ પ્રકારના યજ્ઞો બતાવ્યા છે. દ્રવ્ય યજ્ઞ, યોગ યજ્ઞ, તપો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ. પંચ મહાયજ્ઞો, એમાં દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતાયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, અતિથિ દેવયજ્ઞ, આવા દૈનિક રીતે પણ યજ્ઞો કરવાના હોય છે. એની માહિતી પણ અહીંયા આપી છે. HSSF પરમવીર વંદનનો કાર્યક્રમ પણ બહુ જ સફળ રીતે કરી રહ્યું છે. રાષ્ટ્રભક્તિ જાગરણ અને લોકોમાં રાષ્ટ્રભક્તિના સંદર્ભમાં એ મૂલ્યરોપણ થાય એના માટે બહુ જ સરસ રીતે પ્રયત્ન થઈ રહ્યો છે. આ બધા જ પરમવીર ચક્ર મેળવેલા ને વંદન કરીએ છીએ. વિવિધ પ્રકારના જાગૃતિ માટેના કાર્યક્રમો પણ થઈ રહ્યા. ભારત દેશ સમયાંતરે તૂટતો રહ્યો છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તિબેટ, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર આ બધા જ ભારતના ભાગ હતા. આપણી કલ્પના અખંડ ભારત છે. બીજા પરમવીર બધા 21 આપણા પરમવીરો છે. 2 હયાત છે, બાકીના બધા દિવંગત છે. આજના યુવાનોના રોલ મોડલ સ્વામી વિવેકાનંદ. અખંડ ભારત અને જુદા જુદા યુદ્ધો છે એનું પણ બહુ જ વિશ્લેષણ કરીને અહીંયા બતાવવામાં આવ્યું છે. સમય પણ આપણને હંમેશા ઇતિહાસ જે ભણાવવામાં આવે છે તે પરાજયનો ઇતિહાસ ભણાવવામાં આવે છે, પણ ખરેખર તો એ મોટા ભાગે એ આપણે જીતનો ઇતિહાસ ભણીને કંઈક સમજવું જોઈએ, શીખવું જોઈએ. ભારતનું બંધારણ દુનિયાના અનેક દેશો માટે પણ તે ખૂબ જ આદર્શરૂપ છે. બંધારણમાં અંકિત થયેલ કેટલાક ચિત્રો. પ્રદર્શની હજુ બાકી છે, પણ પહેલા બીજો એક કાર્યક્રમ આ મેળામાં થઈ રહ્યો છે. આચાર્ય વંદન અને મહિષાસુર મર્દિની એ જોઈએ પહેલાં, અને પછી આપણે પાછા પ્રદર્શનીમાં આવીએ. અહીંયા આ મશીન દ્વારા ભારતીય સંસ્કૃતિનું એક પિક્ચર બતાવી રહ્યું છે. એમાં હજારો લોકો લાભ લઈ રહ્યા છે. હવે આ પ્રદર્શની સંદર્ભે પાછું એક જોઈન્ટ થઈએ.
આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ બધા કેટલાય હજારો વિદ્યાર્થીઓ આવી રહ્યા છે આજે પરમવીર બધા બંધારણ બંધારણના કેટલાક ચિત્રો જે છે મોહેંજો-દડોનું ચિહ્ન છે, અશ્વમેઘ યજ્ઞનું ચિહ્ન છે, રામ સીતા માતા અને એનું ચિત્ર પણ છે અંદર. કૃષ્ણ અર્જુન ગીતાનો ઉપદેશ જે છે એ પણ એની અંદર છે. ગૌતમ બુદ્ધનું ચિત્ર પણ અંદર છે. મહાવીર અને મયુર એનું ચિત્ર પણ એની અંદર છે. મૌર્ય કાળનું ચિત્ર પણ એની અંદર છે. કુબેરની છલાંગ છે. વિક્રમાદિત્યનો દરબાર એ પણ છે. વૈદિક કાળનું જે ગુરુકુળ એ પણ બંધારણની અંદર છે. છેલ્લે જે કોંગ્રેસ સરકારે બંધારણમાં જે ફેરફારો કર્યા એમાં આવા ચિત્રો કાઢી નાખવામાં આવ્યા. ભગવાન નટરાજનું ચિત્ર પણ છે. છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ પણ છે. આ બધા ચિત્રો તમે જોઈ રહ્યા છો. રાણી લક્ષ્મીબાઈ, ખુલ્લું આકાશ ને હિમાલય, મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રા, નાલંદા વિશ્વવિદ્યાલય, સમુદ્ર અને નૌકા વિહાર, અશોક ચિહ્ન છે. બંધારણ સભા વિશેની ખૂબ સરસ માહિતી આપવામાં આવી છે. અહીંયા સંવિધાન સભાનું પ્રતિક ચિહ્ન આ હતું. કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી ઇન્ડિયા, એમાં હાથીનું મુખ અને અખંડ ભારતનું ચિત્ર તમને જોવે છે. એના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના, અને પ્રારૂપ સમિતિ હતું એના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણ સભાના સંદર્ભમાં વિવિધ માહિતી અહીંયા આપવામાં આવી છે. સરોજિની નાયડુ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંધારણ સભાની બેઠક, સદસ્યોનું સામૂહિક ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. બંધારણ સભા એ આટલા બધા સદસ્યો દ્વારા બની છે અને એ બધા જ સદસ્યોના હસ્તાક્ષર આ મેળામાં સાયબર સિક્યોરિટી સંદર્ભે પણ સરસ બધી આખો સ્ટોલ બનાવવામાં આવ્યો છે. ડિજિટલ ધરપકડ કૌભાંડ, જે ડિજિટલ એરેસ્ટ કહેવાય છે, એ શું છે એ પણ બતાવવામાં આવ્યું છે. અહીંયા આકર્ષણના કેન્દ્રો તરીકે આવા બધા સ્ટેચ્યુઝ પણ મૂકવામાં આવ્યા છે. કુંભ મેળા વિશેની માહિતી પણ અહીંયા ખૂબ સારી રીતે આપવામાં આવે છે. કુંભ મેળાના પ્રકારો વગેરે છે. આખો કુંભ મેળો તમે લાઈવ જોઈ શકો. બધા વિદ્યાર્થીઓ લાઈવ કુંભ મેળો જોઈ રહ્યા છે. પોતે કુંભ મેળામાં જઈ રહ્યા છે એવી અનુભૂતિ કરી રહ્યા છે. બધા 4 ધામ છે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, ઋષિકેશ, હરિદ્વાર, કાશી વિશ્વનાથ મંદિર,
કાશી દશાશ્વમેઘ ઘાટ તમે જોયો હશે, યમુનોત્રી, વૃંદાવન, મથુરા, આ આપણા બધા પવિત્ર સ્થાનો છે જેના સ્મરણ માત્રથી આપણે પ્રસન્નતા અનુભવીએ છીએ. આ કુંભ મેળામાં એક આદિવાસી સંસ્કૃતિનું વનવાસી ગામ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. આપણે જોઈએ. જનજાતિ ગામમાં આપનું હાર્દિક સ્વાગત છે એવું લખ્યું છે. આદિવાસી એટલે શું? આદિવાસી કહો કે વનવાસી કહો કે જનજાતિ કહો, આ બધું એક જ છે, બધા સમાનાર્થી શબ્દો છે. જેવા લાઈવ બાર ઉભા થઈ ગયા કર. વનવાસી બતાવ્યો છે, જનજાતિ ઘર છે, જનજાતિ કાર્ય પદ્ધતિ અહીંયા બતાવી છે. પાણીનું મટકો આ તે બધી જે એની પદ્ધતિ છે તે. પછી જે એના તહેવારો છે એમાં અખાત્રીજ, પછી નાંદરવો, દેવપૂજન, દિવાસો, પચવે ઉત્સવ, નવા પૂજા, કંસરી પૂજા એટલે ખાડા પૂજા કહેવાય છે. એ આવશ્યકતા જેટલું જ દોહન કરે અને જરૂરી પ્રકૃતિનું શોષણ ન કરે, દોહન કરે. વનવાસીના સંદર્ભમાં ગોવર્ધન એટલે કૃષ્ણ પણ એક વનવાસી ને બધાને સાથે રાખીને એમણે ગોવર્ધન ઉચક્યો તેમ કહી શકાય. જનજાતિ ઉત્સવોનું એક અલગ જ છે અસ્તિત્વ અને એના મેળાઓ અને આ તે બધું એક અલગ એ સંસ્કૃતિ સાચવવા માટે ઘણા બધા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. એમના વાજિંત્રો પણ અલગ પ્રકારના હોય છે આ વનવાસીઓના, અને એમને જ એ બધા વાજિંત્રો વગાડતા આવડતા હોય છે. એવા જ પ્રકારનું એક આ વાજિંત્ર છે. એને આમ પહેરીને પછી એ વગાડે છે. આવું સુંદર વનવાસી ગામ અહીંયા તૈયાર થયું છે. બધા લાખો લોકોએ આ મેળાની મુલાકાત લીધી છે અને આ વનવાસી ગામની પણ મુલાકાત લીધી છે. બહુ જ નયનરમ્ય અને દર્શનીય બનાવેલું છે, તમે જોઈ શકો છો. સંશોધન કરીને કેટલી બધી માહિતીઓ ભેગી કરી છે. કેટલા બધા આ જે બધા વનવાસીઓ જે રાષ્ટ્રનાયક ગણાય એવા બધા રાષ્ટ્રનાયકોનું, રામજી ગૌંડથી ભીમા નાયકને બધા બિરસા મુંડાને બધા જ કહેવાય ને, રણમલસિંહને, આ બધા જ જે આપણા રોલ મોડેલ કહી શકાય એ બધાના ટૂંકા જીવન ચરિત્રો પણ અહીંયા આપ્યા છે. આ વનવાસી ગામનું દર્શન અનેક લોકો કરી રહ્યા છે અને એ વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા, જનજાતિ કલ્યાણ આશ્રમ અને વનવાસી કલ્યાણ આશ્રમ એના દ્વારા આ આખી પ્રદર્શની બનાવવામાં આવી છે, લગાડવામાં આવી છે. ધન્યવાદ. સમગ્ર ગુજરાતમાં આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા સંદર્ભે જુદી જુદી આપણી દેશી રમતોની સ્પર્ધા થઈ અને એની રાજ્ય કક્ષાની સ્પર્ધા એ આ મેળામાં થઈ. અત્યારે એ કબડ્ડીની રાજ્ય કક્ષાની સ્પર્ધા ચાલી રહી છે, જે તમે જોઈ શકો.
એટલે આ મેળામાં એક સાથે પેરેલલ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એક બાજુ નૃત્ય ચાલી રહ્યું હોય, મહિષાસુર મર્દિની ચાલી રહ્યું હોય, આચાર્ય વંદન ચાલી રહ્યું હોય, રમતગમત સ્પર્ધા ચાલી રહી હોય, પ્રદર્શનીમાં લાખો લોકો પ્રદર્શની જોતા હોય, આવા અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ ટોસ ઉછળી રહ્યો છે. કોણ પહેલાં સર્વિસ કરશે કબડ્ડીમાં એ આમાંથી નક્કી થશે. એ સારામાં સારા બધા ખેલાડીઓ જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ આવ્યા છે. 2 ગ્રાઉન્ડ ઉપર કબડ્ડી સ્પર્ધા ચાલી રહી છે. કબડ્ડીની એ રમત શરૂ થઈ ચૂકી છે. એક સાથે 2 મેદાનમાં આ રમત ચાલે છે. શરીર મજબૂત, એનું મન મજબૂત. શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય અત્યારે ખૂબ જરૂરી છે, આપણે જાણીએ છીએ. કચરો શેમાં નાખશો? કચરા પેટીમાં તો નાખવાનું છે, પણ આ કઈ ડોલ? હા, એમાં આપણે કયો કચરો નાખીશું? લીનો. અને આ બાજરીમાં કયો કલર શું નાખશો? સૂકો કચરો. સૂકો કચરામાં શું આવે? પ્લાસ્ટિકની બોટલ, આપણે જે પડીકા ખાઈએ છીએ બાલાજીના, ગોપાલના, બધાના, એની વેપર્સના, એ આમાં નાખવાના. બરાબર? ઘરથી નીકળતો કિચનનો જે વેસ્ટ હોય એ આમાં નાખવાનું. બરાબર છે? ગાર્ડનમાંથી જે નીકળે એ આમાં નાખવાનું. બરાબર છે? ચાલો, થેન્ક યુ. આ સંદેશ પણ અહીંયા આપવામાં આવે છે. હું પરેશભાઈ ત્રિવેદી છું. અહીંયા HSSF માં સૌરાષ્ટ્ર ઝોન એટલે સૌરાષ્ટ્ર પ્રાંત છે, તેના સંયોજકની જવાબદારી છે. અને આ મેળામાં આ આખો વિડીયો બનાવીને મેં મૂક્યો છે. HSSFની 6 થીમ અને આ બધા જ કાર્યક્રમોનો બહુ જ ટૂંકી ઝલક પણ આમાં મેં બતાવી છે. તો પણ તમને આઈડિયા તો આવી જ ગયો હશે. હજી એની કરતાં અનેક ગણું વધારે રૂબરૂ જોવાથી તમને મળે. મને લાગે છે ત્યાં સુધી અમે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન એટલે કે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન એના વિશેની થોડી માહિતી અને ઝલક મેળવી હશે. તમે પણ આમાં જોડાઓ, તમારા પરિવારના અન્ય સદસ્યો અને યુવાનોને આમાં જોડો, એવા પ્રકારની અપીલ સાથે તમામને વંદન, નમસ્કાર, આવજો.